ખેડાથી સમાચાર જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલી રતનજીના મુવાડા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ થયા પરેશાન। આ પાછળનું કારણ શાળામાં ઓરડાનો અભાવ છે। છેલ્લા એક વર્ષથી 180 જેટલા વિદ્યાર્થીઓ ગામની એક આશ્રમમાં ભણી રહ્યા છે। આશ્રમમાં રિનોવેશન કરવાનું હોવાના કારણે હવે બાળકોને અભ્યાસ માટે બીજે ખસેડવાની ફરજ પડી। આ બાળકો ગામના અલગ અલગ મકાનોમાં ઉછરીમાં અભ્યાસ કરે છે। ગ્રામજનો તથા આગેવાનોએ આ મુદ્દે અનેક વખત રજૂઆત કરી છે, છતાં બાળકોને ભણવા માટેની કોઈ વ્યવસ્થા નથી થઈ। આ અંગે હાલ તાલુકા શિક્ષણ અધિકારીએ આચાર્યને વૈકલ્પિક વ્યવસ્થા કરી બાળકોને અભ્યાસ કરાવવા માટે સૂચના આપી છે। તમે વિચારતા હશો કે એબીપી અસ્મિતા આજે તમને ક્યાં લઈ આવ્યું, પરંતુ આજે શિક્ષણ જગતને શરમાવે તેવા દ્રશ્યો બતાવવા તમને એબીપી અસ્મિતા લઈ આવ્યું છે। આ જે દ્રશ્યો દેખાય છે, આ સ્ક્રીન ઉપર તમને જે દેખાય છે એ આશ્રમ છે, અને આ આશ્રમ ઠાસરા તાલુકાના રતનજીના મુવાડાનો આશ્રમ છે, અને આ આશ્રમમાં શાળા ચાલતી હતી, પ્રાથમિક શાળા। આ જે પ્રાથમિક શાળા છે તે જર્જરિત હોવાના કારણે આશ્રમના જે સંત છે તેમને આ જગ્યા આપી, પરંતુ હવે આ સંતને પણ આ આશ્રમનું રિનોવેશન કરવાનું હોવાના કારણે હવે તેમને પણ આ બાળકોને અહીં આગળથી ખસેડ્યા છે। મહત્વની બાબત છે કે એબીપી અસ્મિતાએ 6/7/2024 આ જ ગામની આ જ શાળાની સમસ્યા બતાવી હતી, પરંતુ હજુ સુધી તંત્રની આંખ નથી ખુલી। આ દ્રશ્યો છે રતનજીના મુવાડાના જે મકાન છે, મકાનની ઓસરીના, અને જે બે બહેનો દેખાય છે તે શિક્ષિકા બહેનો છે। આ શિક્ષિકા બહેનો તેમની ફરજ નિભાવે છે, સરકાર તેમની ફરજ નિભાવવાની ભૂલી ગયું છે, માટે જ આ દ્રશ્યો આજે દેખાઈ રહ્યા છે। એટલું જ નહીં, હજુ આગળ હું તમને બતાવીશ કે કેવા દ્રશ્યો છે। અહીં આગળ જે બાળકો છે કઈ રીતના ભણી રહ્યા છે। જો શિક્ષણ વિભાગ હોય અને શિક્ષણ વિભાગ સતર્ક હોય તો તેને શરમ આપવી જોઈએ, કારણ કે જો આ બીજી એક ઓસરી, આમાં પણ બાળકો ભણી રહ્યા છે, પોતાનું ભવિષ્ય બનાવી રહ્યા છે, પરંતુ કહેવાય છે દેશનું ભવિષ્ય સરકારના હાથમાં। આ સરકાર હવે કાંઈ પણ નથી કરતી। છેલ્લા એક વર્ષથી આ બાળકો આવી રીતે રઝળતા અભ્યાસ કરી રહ્યા છે। આ દ્રશ્યો જે છે તે ઘણું બધું કહે છે, અને શિક્ષણ વિભાગની પોલ ખોલી રહ્યું છે। એક વર્ષથી આ છોકરાઓને અહીં નહીં તો ત્યાં, ત્યાં નહીં તો અહીં એવો ભણાવવાનો વારો આવ્યો છે, અને આ શિક્ષકો પોતાની ચોક્કસ ફરજ નિભાવે છે, ટાઈમસર શાળાએ આવે છે, બાળકો પણ ટાઈમસર આવે છે, પરંતુ આ બાળકોની જે હાલત છે તે જુઓ। અને જે ગ્રામજનો છે, ગ્રામની જે ઓસરી છે ઘરની, તેની નીચે આ બાળકો અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે। આપણી સાથે રતનજીના મુવાડા જે તાલુકા પંચાયત છે તેના સભ્ય જોડાયા છે, અનુપસિંહ સાથે વાત કરીશું। અનુપસિંહ, કેવી પરિસ્થિતિ? સાહેબ, પરિસ્થિતિ તો એવી છે કે અમારી રતનજી મુવાડા પ્રાથમિક શાળાની અંદર 180 બાળકો છે અને 7 શિક્ષકો ફરજ બજાવે છે। પહેલો 8 ઓરડા તોડવા માટેની મંજૂરી અમને મળી હતી, તે ઓરડા સમયસર તોડી નાખ્યા, અને બીજા 2 ઓરડાઓ હાલ ચાલુ છે, પણ તેમાં 180 બાળકોને બેસાડવાની મુશ્કેલી પડે છે। હાલ અમારા ગામના એક ઉદાહરણ મહારાજના આશ્રમમાં બાળકોને બેસાડતા હતા, પણ એ આશ્રમનું કામ રિપેરિંગ કામ કરવાનું હોય તેમણે ના પાડી છે, તેમ છતાં પણ તેમણે ઓસરીમાં આજે બાળકોને બેસવા દીધા છે। એટલે સરકારી તંત્ર અને વહીવટી તંત્રને મારી એ જ ફરજ છે કે મંજૂર થયેલા 6 ઓરડા છે એની જગ્યાએ બીજા 2 ઉમેરી 8 ઓરડા વહેલી તકે મંજૂર કરવામાં આવે અને વહેલી તકે એનું કામકાજ ચાલુ કરવામાં આવે, એવી મારી સરકાર પાસે અપેક્ષા છે। જેનું કોઈ ના હોય તેનું સંત હોય, કારણ કે સનાતન ધર્મમાં સંતને ખૂબ મોટો દરજ્જો આપ્યો છે। તેવા જ સંતના જે પરિવારજન છે તે આપણી સાથે જોડાયા છે। તેમની જગ્યામાં આ બાળકો અત્યાર સુધી અભ્યાસ કરતા હતા। શું નામ છે તમારું? મારું નામ ચૌહાણ ભગવાનસિંહ ઉદયસિંહ છે। ભગવાનસિંહ, હવે તમે અત્યાર સુધી બાળકોને તમારી જગ્યામાં અભ્યાસ કરાવતા હતા, કરવા દેતા હતા, અત્યારે કેમ કરવું પડ્યું અને શું કહેવા માંગશો? એટલે અત્યારે અમારે છોકરાઓ પહેલા ભણાવતા જ હતા, પણ અત્યારે અમારે જે કામ અધૂરું હતું એનું પૂર્ણ કરવાનું હોવાથી, આશ્રમનું કામ પૂર્ણ કરવાનું હોવાથી અમે 2 દિવસથી ના પાડી છે, અને ગામના વડીલોનો સાથ લઈને અમે પોતાના ઘરે ગામના સપોર્ટથી શિક્ષકોને કહીને કે અમારા ઘરે ભણાવો, ગામ વડીલોનો સપોર્ટ લઈને શિક્ષકો અહીં ભણાવવા બેઠેલા છે। શું અરજ શું છે, તમે શું કહેવા માંગશો? અમારી અરજ એ જ છે કે અમારી સ્કૂલ પ્રાથમિક શાળા રતનજીના મુવાડામાં 1 થી 8 ધોરણ છે, તેમાં 180 વિદ્યાર્થીઓ છે, અને 1 થી 6 ઓરડા નવીન મંજૂર થયેલા છે,
એટલે મારી માગણી એ છે કે અમારે જગ્યાનો બી અભાવ છે સ્કૂલનો, એટલે 1 થી 8 ઓરડા મંજૂર કરી આપે અને વહેલી તકે કામકાજ ચાલુ કરે એવી મારી અરજ છે. મને તો શરમ આવે છે આ બધા દ્રશ્યો બતાવતા, પરંતુ જો હવે શિક્ષણ વિભાગને શરમ આવતી હોય અને આ બાળકોની વારે આવતું હોય તો ચોક્કસ આ એક જગાવવાનો પ્રયત્ન છે. કારણ કે 1 વર્ષ પહેલા પણ આ જ જગ્યાએથી આ જ શાળાની જે અહેવાલ છે તે એબીપી અસ્મિતા દ્વારા પ્રસાર કરવામાં આવ્યો હતો, પરંતુ નગોર તંત્ર અત્યાર સુધી જાગ્યું નથી. માટે જ હવે આ છોકરાઓને ઘરે ઘરે રખડવાનો વારો આવ્યો છે. મોટામાં મોટો પ્રશ્ન એ છે કે શું આવી રીતે ભણશે ગુજરાત? જલ્પેશ પટેલ, એબીપી અસ્મિતા, રતનજીના મુવાડા, ઠાસરા. હાલમાં શાળામાં 180 બાળકો ભણે છે અને 7 શિક્ષકો મારી સાથે કામ કરે છે. શાળા જર્જરિત હાલતમાં હોય, શાળાના ઓરડા ઉતારી લેવામાં આવેલા છે અને શાળામાં બાળકોને બેસાડવા માટે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે ગામમાંથી જે આશ્રમ મળ્યો હતો ત્યાં અમે બેસાડવાની વૈકલ્પિક વ્યવસ્થા કરેલી છે.